જય માતાજી મિત્ર, જરૂર વાત સાંભળજો એકવાર અને વિડીયો શેર કરો. ચોમાસું ગોવા, કર્ણાટક, તમિલનાડુના મોટા ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુધી આગળ વધ્યું છે. જ્યારે આગામી યુચાર દિવસમાં મહારાષ્ટ્રના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું જણાવાયું છે. ગુજરાતી ભાષામાં સરળ રીતે કહી તો ચોમાસાની હાલની સ્થિતિ. ચોમાસું હાલમાં દક્ષિણ અને પશ્ચિમ ભારતના ભાગોમાં આગળ વધી રહી છે. મહારાષ્ટ્રના કોંકણ પટ્ટામાં ચોમાસાની અસર દેખાઈ રહી છે, પરંતુ મુંબઈ અને ઉત્તર કોંકણમાં હજુ વ્યાપક વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ નહીં. ઉત્તર પશ્ચિમ તરફથી આવતી સૂકી હવાઓ ચોમાસાની ગતિ ધીમી કરી રહી છે. ગુજરાત માટે શું? હાલ ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના સૂકા પવનોનું પ્રભુત્વ છે. તેથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થઈ શકે છે. આગામી જેઠથી દિવસ ચોમાસાની આગળની ગતિ માટે ખૂબ મહત્વના રહેશે. જો અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં કોઈ લો પ્રેશર સિસ્ટમ વિકસે તો ચોમાસું ઝડપથી સક્રિય થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને જામનગર વિસ્તાર માટે આગામી થોડા દિવસોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધતું રહી શકે છે. સ્થાનિક ગાજવીજ સાથેના છૂટાછવાયા ઝાપટાની શક્યતા રહી શકે, પરંતુ વ્યાપક ચોમાસુ વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે. હાલના સંકેતો મુજબ સ્મિની રેનફન જૂન પછીની પરિસ્થિતિ વધુ મહત્વની રહેશે. નિષ્કર્ષ: ચોમાસું સંપૂર્ણપણે અટકી ગયું નથી, પરંતુ સૂકી હવાના કારણે તેની ગતિ ધીમી પડી છે. આગામી એક અઠવાડિયામાં કોઈ મજબૂત હવામાન પ્રણાલી બને તો ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ચોમાસું વધુ ઝડપથી આગળ